લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. થાનગઢમાં આવેલા સૂર્યા ચોકથી સોનગઢ સુધી સરકારી જમીનમાં અનેક ગેરકાયદેસર પાકા બાંધકામો કરી દબાણો કરવામાં આવેલ છે. જે દબાણો દૂર કરવા દબાણકર્તાને મામલતદાર થાનગઢ દ્વારા ગત તારીખ 6/8/2025ના રોજ નોટિસ આપવામાં આવેલ હતી. તેમ છતાં દબાણકર્તાઓ દ્વારા દબાણ દૂર ન કરતા આજે તારીખ 21/1/2026 રોજ રાત્રિના 1 કલાકે ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. જેમાં થાનગઢ તાલુકા ખાતે આવેલ સૂર્યા ચોકથી તરણેતર જવાના રસ્તાની બંને બાજુ આવેલ સરકારી સર્વે નંબર 7981 અને 89 તથા 349 પર પાકું બાંધકામ કરવામાં આવ્યું હતું. કોમર્શિયલ હેતુ સબબ દુકાનો, સેનેટરી વેરના કારખાનો, દુકાનો બનાવેલ છે. આશાપુરા હોસ્પિટલ જેટલા રહેણાંક મકાન એમ મળીને કુલ 260 જેટલા ગેરકાયદેસર દબાણ દૂર કરવાની કાર્યવાહી હાલ ચાલુ કરવામાં આવી છે. તમામ કોમર્શિયલ તથા રહેણાંક હેતુ સબબ ઉપયોગ કરતા ઈસમો સામે દબાણકર્તા દ્વારા ભાડું ઉઘરાવવા હોવાનું ધ્યાને આવેલ છે. જે ધ્યાને આવેલ ઈસમો વિરુદ્ધ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. સાથે જ આ બજાર કિંમત 210.26 એટલે કે 210 કરોડ 26 લાખ રૂપિયા જેટલી થાય છે. જે ખુલ્લી થયેલ છે. જમીન પર ટૂંક સમયમાં તાર ફેન્સિંગ કરવા માટે કાર્યવાહી તેમજ સરકારી જમીનની જાળવણી કરવા અર્થે વિગતવાર કાર્યક્રમ જાહેર કરવામાં આવશે. દેવમ ત્રિવેદી, સુરેન્દ્રનગર. જી સાહેબ, શું કહેશો? આજે રાત્રે 1 વાગે મારી નાયબ કલેક્ટર પ્રાંત ચોટીલાની ટીમ તેમજ મામલતદાર થાનગઢ અને મામલતદાર ચોટીલાની સંયુક્ત ટીમો દ્વારા થાનગઢ વિસ્તારની અંદર થાનગઢથી તરણેતર સ્ટેટ હાઈવે એટલે કે સૂર્યા ચોકથી તરણેતર જે સ્ટેટ હાઈવે આવેલો છે ત્યાં સરકારી સર્વે નંબર 79, 81, 89 અને 349 કે જે રોડની તદ્દન ટચ એટલે કે લાગુ સર્વે નંબરો આવેલા છે. આ સર્વે નંબરો ઉપર ખૂબ જ મોટા પ્રમાણની અંદર કોમર્શિયલ દબાણકર્તાઓ દ્વારા બાંધકામ કરી અને આ દુકાનોનો ખૂબ જ મોટા પાયે અબજા ઉઘરાવીને ઉપયોગ કરવામાં આવતો હતો. આ દબાણોની જો વિગતે જોઈએ તો આશરે 231 જેટલી કોમર્શિયલ હેતુ માટે દુકાનો આવેલી હતી. 7 સેનેટરી વેરના કારખાના બનાવવામાં આવેલ હતા. તેમજ એક આશાપુરા હોસ્પિટલ તેમજ 17 જેટલા રહેણાંકના પાકા મકાનો અને બંગલાઓ એમ મળીને કુલ 260 જેટલા ગેરકાયદેસર દબાણકર્તાઓ દ્વારા આ કોમર્શિયલ એક્ટિવિટી માટે દબાણ કરવામાં આવેલા હતા. આ જે કોમર્શિયલ જે દબાણો છે એ દબાણકર્તાઓ દ્વારા જુદી જુદી દુકાનો, હોટલો, રેસ્ટોરન્ટો વગેરે બાંધકામ કરી અને અહીંના જે લોકો છે એમને ભાડે આપી અને મોટા પ્રમાણની અંદર ભાડા વસૂલ કરવામાં આવતા હતા. સાથે સાથે અમુક વેચાણ દસ્તાવેજો કરી અને અબજા પણ ઉઘરાવવામાં આવતા હતા. જેને ધ્યાને રાખી અને મામલતદાર થાનગઢ દ્વારા આ દબાણકર્તાઓને 61ની નોટિસ આપી સાંભળી, પરંતુ કોઈ પણ જાતના પુરાવા રજૂ ન કરતા આજે આ મેગા ડિમોલેશન છે એની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. આ ડિમોલેશનની અંદર કુલ 4 જેસીબી મશીનની મદદથી આ ડિમોલેશનની કામગીરી ચાલુ છે. આ સરકારી જમીન છે, કુલ 52 એકર ઉપર દબાણ હતું અને 52 એકર જમીન છે એ 3 દિવસની અંદર આ કાર્યવાહી 3 થી 4 દિવસ ચાલશે. 52 એકર જમીન કે જેની કિંમત 210 કરોડ અને 26 લાખ રૂપિયા થાય છે. જે તમામે તમામ જમીન છે એ ખુલ્લી કરી અને કબજો મેળવી અને ત્યારબાદ તાર ફેન્સિંગ કરી અને સાચવણી કરવામાં આવશે.